ભૂંગરા પડ્યા તારવાના તો જો ભૂંગરા થાય રે હું એકાદો ખાઉં બધી નીરું મરે ભૂંગરો એ તો મસ્ત જો દવાખાને શું અત્યારે આ જો આ અમારી વાડી છે અમારા કાકાની છે આજે તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો, ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો આજ જઈશી ભીમાસર, વરીભાઈ ભીમાસર જઈશી. ટાંકા આવ્યા હતા છે છોડાવવા જઈ અને અત્યારે જો ઘરે જતો ઘરે જ છું. હવે નીકળું હું રહ્યો રૂડેશભાઈની આવે છે, રૂડેશભાઈ ભેગું જઈશ કેમ કે આજ કાનાભાઈની વરી આજ મૂલે જતા રહ્યા હે એટલે કોઈ હે નહીં. એકલો જવામાં જરાક રોલો થાય વર્તે આવવામાં એટલે નાખા તો હાલ્યો જાત બાઈક લઈ. પણ અત્યારે રૂડેશભાઈની આવે છે એ કે હું હાલું વાંધો નહીં તો હાલો જઈ એમના કને એ કીધું ગામમાં આવો, ગામમાં ઊભા છે તો હાલો મળી આગળ બન્યા રહો બ્લોગમાં. જો અત્યારે શેરીમાં જ જાઉં અને જાતો તો હતો પણ વસ્તુ થઈ ભૂલાઈ ગઈ, કાગરીઓ ભૂલાઈ ગયો. દવાખાનાનો કાગરીઓ લેતો આવું, પછી ખબર નહીં કાગરીયાની જરૂર પડી જાય એટલે લઈ લેવું સારું. લઈ લી કાગરી. શાંતિ કાગરીઓ દેતા ભૂલાઈ ગયો. કયા ઉ રૂમમાં પડ્યો કે આ રૂમમાં? ઉ રૂમમાં એને દવાનો કાગર રૂમમાં પડ્યો લેતો. એક તો ગરમી પૂરી છે આજ છે, થોડીક વધી ગઈ ગરમી. ક્યાં ગયા? આમાંથી ખાલી કાગરીઓ રહી જાય. ગોરી પૂરી થઈ ગઈ પણ અંદર કાગરિયા એના ખાલી પડે. આ રેજો કાગરિયા. એમાં દવા બવા હે છે, હું ખણી જાઉં હવે જાય. એટલે ભાઈ દવા બવા દેશે વરી ટીપ વગેરે, પછી ખબર નહીં ટીપ તો હજી પડી છે. હાલો બન્યા રહો બ્લોગમાં. હું પહોંચું રૂડેશભાઈ કને જલ્દી પાછા નીકળી મળી આગળ. બન્યા રહો બ્લોગમાં. ને જો આપણી કિડલી કેમ બેઠી વાછડી બીજી આ રહી. હાલો બન્યા રહો બ્લોગમાં. ભીમાસર પહોંચ્યા હતા. જો દવાખાને શું અત્યારે રૂડેશભાઈની હમણાં ગયા હે બાજુ, એ હમણાં થોડીક વારમાં વરી આવશે. અત્યારે દવા બવા લઈ લઈ પછી મળું તમને. જો અત્યારે હતો અહીંયા તો હવે દવા હું લઈ લીધી છે. જો દવા લઈ લીધી છે ને હવે રૂડેશભાઈને અહીંયા છે. હવે જાશું ઘરે. જો અત્યારે આજે ભીમાસર જ છે. હાલો આગળ મળી જાય ઘરે. તો પછી અમે દવા લઈને ઘરે વળ્યા હતા અને હતા અત્યારે ઘરે છે. નહીં હવે ક્યાં જાશું નહીં, જવાશે નહીં અત્યારે. એટલે કાનાભાઈને રેટકડી ફાયર કાનાભાઈને કાંઈક આવડ નથી એટલી ઉતા પડ્યા. અને હવે હુઈ રહેશું ઘરે. જો લવારો બકરીઓ બધા ઘરે જ બેઠા અહીંયા અત્યારે ઘરે. અને હવે આ વ્લોગને કરી પૂરો. નાનકું વ્લોગ થાય આજે પણ કાંઈ હોય નહીં કરવાનું, શું કરે બીજું. વાડી જાઓ તો પછી મેળ આવશે નહીં લગભગ, એટલે નહીં જાય તો જોશું હા સુધી શું થાય જશે તો હજી વિડીયો બનાવી શકીશ. તો જો હજી ઘરે જતા નહોતા, વાડી નથી ગયા, હજી ક્યાં નથી ગયા, ઘરે જ બેઠા હતા. હું તો હજી બ્લોગ પૂરો નથી કરવો. યાદ આવ્યું કે ભૂંગરા પડ્યા તારવાના તો જો ભૂંગરા થાય રહ્યા. મારી બહેન તારે અત્યારે એ થોડા બુરા કરી રાખે એરા કે ખાવાની મજા આવે. એટલે પાકી ઘણા જાય, બીજું કાંઈ નથી. ચપાડ તરે ને એટલે. અને કાનાભાઈની હવે જશે વાડીએ આંટો મારવા. મારો જવાનો વિચાર તો પણ ભૂંગરા થાય તો ભૂંગરા ગણ રહેવું પડશે, ખાવું પડશે ને થોડાક. હા એક થારલો ઘણો થઈ જશે બધા. હવે ઘણી પછી ઘણો થાય શું કરે.
કાનો નીંદરમાં જાગી ગયો ડોગી ડોગી કાનો ભૂંગરો ખાય હજી બટાકા બનાવશું લે બીજા આવશે નાટું આ જલ્દી બનશે હા જે બને ને ભૂંગરા તારે મસ્ત લાગે કાના ભાઈ હું એકાદ ખાઉં બધી નીરું ને મરે ભૂંગરો એ તો મસ્ત એ તો હારા પણ કૂકો કાર થઈ ગઈ ને મજા નથી આવતી શાંતિ તો ભૂરા થઈ ગયા મજા આવું નહીં આવે બર તો ઘણો થઈ ગયો ને એટલે થોડો થોડો બરે હતા અત્યારે ખાલી એક જ થાલો બનાવો છું બધા નથી બનાવો કોને પણ ખાવો જોઈએ હા કેમ જોવે હા ખરા એને કમ ખારો ખરો અરે ફગાઈ દીધો યાર આને યાર એક તો ભૂખડ હવે નીચેથી ખાઈને ખાશે જોઈ ડૂંટકી ઘણી ભરાઈ ગઈ લાગે શું ખરાયો શાંતિ આને તું પણ ડાયરેક્ટ તો ના ખણ ભરી રહી છે યાર હજી તો કે મને ઈ નહીં ખપે રો ભરેરો લે આ ખાઈ લી ભૂંગરા તમારે ખાવા તો હાલ્યા બટાકામાં તો મજા આવે ખાવાની નહીં બનાવ તો હું દુકાનથી લઈએ બટાકા બનાવો હમ હા પેલો એમ ભૂંગરા તૈયાર કર્યા હે આજ આ વિડીયો એ મેળા છે એમાં જોઈન કરાવીશ શું થાય જો ભૂંગરા ખાઈ મારો આજ બર્થડે તે મેં કીધું હાલો બર્થડે તો કેક બેક તો ના ચડે અમે બર્થડે ઓછો બનાવતો મારો બર્થડે કોઈ નથી બનાવ્યો મેં અને જો મેં કીધું બર્થડે છે તો હાલો આજ ભૂંગરા તરી રાખી છોરાઓને બાટશું નહીં ભૂખાય અમે પોતે ખાઈ જાઉં ના છોરાને કરાવત પણ ભૂંગરા પૂરા ના થાય સમજે અહીંયા છોરા ઘણા અરે તું ફગાવો સોરી યાર તો છોરાને દઈ દે ત્રણ ફગાવો ના ના આજ મારો બર્થડે હતો કોઈને ખબર ના હોય તો ખબર ક્યાંથી હોય કહું ત્યારે ખબર હોય ને બાયોમાં લખ રાખ્યા જેવો મારો બર્થડે પણ તો એ આજ બર્થડે હતો તો મેં ખાટલો એવો ઉઠલ્યા જાય બર્થડે હતો મારો એટલે એક તો બર્થડે હતો એટલે એમ કીધું ભૂંગરા બનાવી બીજું કાંઈ ના થાય નનકી મોટી પાર્ટી તો કરાય પડ્યા હતા નાકા તો કોણ બનાવે ચાલો ખાઈ ભૂંગરા બની રહું બ્લોગમાં વાળી જા કાના હું આલુ વાળી હું આલુ ક્યારે આવીશ તું હે વહેલો આવો તો હાલું ના ના હાલું મારો ફોન ખણતો જા વિડીયો બનાવતો આજે મને 2035 આટલું વિડીયો બનાવો હોય હું વિચાર કર્યો કે 2035 નો એક વિડીયો બનાવી એટલે એક આ એમાં જોઈન કરાવીશ ભેગું ભેગું અને કાનો એ જાય કાનાને કહીશ કે બનાવતો આજે બોલજો પાછું બ્લોગમાં હા હા ન કહે તને કોણ જોશે લઈને ત્યાં ઊંધી આવે ઘણો ટાઈમ વિડીયો ચડશે એટલે હવે કાનો જાય વિડીયો બનાવશે ચાલો આ બ્લોગને તો અહીંયા પૂરો કરશું કાનાભાઈ એને બીજો બ્લોગ બનાવશે તો હું મળું તમને આગલા બ્લોગમાં તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય આ જો આ અમારી વાડી છે અમારા કાકાની છે અને આ છે અમારી મારા કાકાની વાડી જો
કડો હોય એમાં આવો એવો જ કડો હતો લુગો ચોરો મટોળો તે આટલામાં થોડાકમાં આજે વાડીમાં એવો હતો પણ આ તમે છાણિયું ખાતર ને વગવું બેહાડી અને પછી ગાયું આવે એ ત્યાં આવી જમીન થઈ છે કાળી બ્લેક કલરની અને જેને નથી નાખ્યો એમાં ખબર પડી જાય જો આમાં ચોરો છે ને મટોળો જો આ બધી વાડી એવી છે તો અમારી વાડી પાથરી પડે આમાં દેખાય ને ફરક કેમ ના પડે નાખો તો બધું થાય ને કાંઈ ન થાય છે આટલામાં જ પણ એમાં 2-3 ટોલા આવ્યા તો એ થઈ જાય બ્લેક કલર વાડીની જમીન તમે જોવો જ ખબર પડે અને આ બધી વાડી આવી જતી સેમ ટુ સેમ આમાં લોકો ખાતર ને નાખીને આવી થઈ ગઈ ખાલી આટલો ટકરો તો આ બધી વાડી ચેક કરજો આવી વાડી જેવી નહીં થાય કેમ કે આ તમે વાડી ધ્રાગા જેવી લાગશે તમારે પાણી વાળા આમાં તમે પાવડો હણશો ને તમારું કપાળ ફોડી નાખશે